ભાજપના નેતાઓ સ્થળ પર જશે કે નહીં તે જોવાનું રહેવાનું વાત એ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે। રાજુ બોરખતરિયા તેમજ સ્થાનિકો અને ખેડૂતો જે છે તે પ્રવીણ રામ સાથે હાજર રહ્યા હતા। કેટલો સમય લાગશે અંદાજે ટાઈમ પીરિયડ તો એટલે આજે સાહેબ ગયા છે અમારા ગાંધીનગર બધું કાલની રિટર્નિંગ લઈને નીકળી જાય છે એટલે અને તાત્કાલિક એક્ઝિક્યુશનની અંદર મંજૂરી સરકારને જો કઈ તો પછી બીજી બધી પ્રોસેસમાં આવશે બરોબર છે પણ તાત્કાલિક આ કરાવવું પડે કારણ કે સિરિયસ મુદ્દો છે અર્જન્ટ મુદ્દો છે ખેડ માટે અલગથી બજેટો જે છે આવી નુકસાની છે એ મળતા નથી તો તમારી કક્ષાએથી આવી સ્પેશિયલ પરિસ્થિતિઓમાં અહીંથી રજૂઆત થશે તો જ ઉપરથી સરકાર આપશે ને અહીંથી કોઈ રજૂઆત જ ન કરે વિભાગ રજૂઆત ન કરે તો સરકાર ક્યાંથી આપશે બરોબર તો આપના દ્વારા નજર સામે છે તમે અહીંયા આવી અને માની લો કે આ સરકાર સર્વેના નાટકો કરે છે ખાલી સર્વેના નાટકોથી કાંઈ થવાનું નથી અહીંયાથી વાસ્તવિક રિપોર્ટ છે તમે ઉપર મોકલો બરોબર અને પછી સરકાર ન કરે તમે કાંઈ વાંધો નહીં અમારું ધ્યાન દોરો અમે સરકાર લડી લેવું। સમાચાર કેશોદથી સામે આવી રહ્યા છે કે કેશોદના ગામડાના ખેડૂતોની વારે પ્રવીણ રામ પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। બામણાસા ગેડમાં પાણીમાં ચાલતા ચાલતા પ્રવીણ રામ એ ત્યાં પહોંચ્યા હતા કારણ કે ઘેડ વિસ્તારમાં ખૂબ મોટી માત્રામાં વરસાદ પડ્યો છે। હજુ પણ એ પ્રકારના પાણી ભરાયા છે કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તે દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ એ ત્યાં પહોંચ્યા છે। કડક શબ્દોમાં અધિકારીઓને ફોન કરીને ખખડાવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પ્રવીણ રામે ત્યાં હાજર રહેલા એ લોકો સામેથી અધિકારીને ફોન કર્યો અને હજુ કોઈ ભાજપવાળા ન આવ્યા હોવાના આરોપ લગાવ્યા છે। ભાજપના નેતાઓ સ્થળ પર જશે કે નહીં તે જોવાનું રહેવાનું વાત એ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે। રાજુ બોરખતરિયા તેમજ સ્થાનિકો અને ખેડૂતો જે છે તે પ્રવીણ રામ સાથે હાજર રહ્યા હતા। કેશોદના ગામડાઓના ખેડૂતોની એ સાથે પ્રવીણ રામ જે છે તેમણે ચર્ચા કરી કડક શબ્દોમાં એ અધિકારીને ફોન કરીને ખખડાવ્યા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે અને પ્રવીણ રામે એવા પણ આરોપ લગાવ્યા કે હજુ કોઈ ભાજપના નેતા સ્થળ પર નથી આવ્યા। ભાજપના નેતાઓ સ્થળ પર જશે કે નહીં એ જોવાનું રહેશે। સાથે સાથે જે પ્રકારે પ્રવીણ રામની સાથે રાજુ બોરખતરિયા તેમજ સ્થાનિક લોકો જે છે તે પણ હાજર રહ્યા હતા। નમસ્તે 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 મેં કીધું આપેલું બામણાસા પારો તૂટ્યો છે મકાન છે પરબતભાઈ કેશુભાઈ ની વાડી પાસે જે પારો એમાં તો મને કે ગયે વખતે પણ હું આવ્યો હતો ત્યાં પણ ભયાનક આવી પરિસ્થિતિ હતી ને અહીંયા પણ આ લોકોને એવી પરિસ્થિતિ છે તો શું સરકારી પ્રોસેસમાં હું આગળ વધ્યું સર અમે કાલે જ અમારા એક્સચેન્જ સાહેબ ને બધા સ્થળ મુલાકાત કરી હતી હવે જે લંબાઈ પોળના ડેટા લઈને આ લોકોની રજૂઆત છે કે ભાઈ આ લોકો તો અમને પેલું સેન્ડ બેગ મૂકીને ટેમ્પરરી પ્રોટેક્શન થાય એવું કરી આપો પછી ફાઇનલ તો અમે ઉનાળામાં તસજ્જ થવા થાય કેમ કે વાહનની અત્યારે પોસિબિલિટી જવા આવવાની ઓછી છે ત્યાં એટલે આજે સાહેબ અમારા સરકારમાં ગયા છે અને હજી બીજા ગામ હોય છે બામણાસા મઠિયાણા કોયલાણા હા એટલે બામણાસામાં 5 જગ્યાએ છે બામણાસામાં 6 જગ્યાએ છે જેની બાલાગામાં જવા એવી સ્થિતિ નથી ત્યાં જશું પછી મઠિયાણા આખું એક સંયુક્ત કરીને વિભાગમાંથી મંજૂરી લેશું કેટલો સમય લાગશે અંદાજે ટાઈમ પીરિયડ તો એટલે આજે સાહેબ ગયા છે અમારા ગાંધીનગર બધું કાલની રિટર્નિંગ લઈને નીકળી જાય છે। સિરિયસ મુદ્દો છે અર્જન્ટ મુદ્દો છે બીજું મારે બે મુદ્દા આપના ધ્યાનમાં દોરવા છે એ મુદ્દે તમારા વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ અને અપેક્ષા રાખું કે એની સારી સઘન તપાસ થાય। પહેલાં તો જે પારો તૂટ્યો છે બરોબર એ સિમેન્ટનો પારો છે એ સિમેન્ટના પારામાં પહેલાં તો છે ને અહીંથી હું રજૂઆત અહીંયાથી ફરિયાદે કરાવડાવીશ એમાં તો પહેલાં જે કંઈ પારો તૂટ્યો અને જે કટકા છે એમાં સિમેન્ટનો ભાગ જ નથી બરોબર તો એનું એસ્ટિમેટ એવું છે કે પણ એસ્ટિમેટ પ્રમાણે જે વસ્તુ આવવી જોઈએ એ વસ્તુ મને એમાં કંઈ દેખાતી નથી સિમેન્ટ જ નથી દેખાતી મને એમાં રેતી જ દેખાય છે કાકરી રેતી અને અમુક ભાગમાં ચૂનો દેખાય છે અને અંદર પાણા છે કોન્ક્રીટ હોય બરોબર છે અંદર પાણા છે। હવે આવું એસ્ટિમેટની અંદર મારે એનું એસ્ટિમેટ પણ જોશે અને આની તપાસ સઘન થવી જોઈએ કારણ કે આ કોઈ વસ્તુ આની સમજી લો કાલ સવારે કોઈ જાનહાની થઈ હોત
તો જવાબદાર કોણ હોત? ખાલી એટલું કે ભાઈ કુદરતી આફત આવી એટલે પતી ગયું? બરોબર. આ તો માની લો કે આ મકાન કોઈ ધરાશાયી ન થયું, ધરાશાયી થયું હોત ને એકાદું માણસ દબાઈ ગયું હોત, બરોબર, તો જવાબદારી કોની? કોઈ ઉપર કેસ ન થાય, કોઈ ઉપર કાંઈ ન થાય, તો કુદરતી આફત આવી એમ કરીને પડીકો ઉકેલાઈ જાય, એ તો વ્યવહારિક વાત છે નહીં. એટલે પહેલાં તો જે આ બન્યો છે પારો, એમાં અરજીઓ અમે અહીંયાથી ફરિયાદે કરશું, એની તપાસ કરીને જે કોઈ કોન્ટ્રાક્ટર હોય ત્યારે એના જે તે જવાબદાર અધિકારીઓ હોય, બરોબર, આમાં તપાસ બેહાડીને આમાં જો એ હકીકતમાં એસ્ટિમેટ પ્રમાણે ન હોય તો આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ મારી માગણી છે. અને જો એ નહીં થાય તો આવનારા દિવસોની અંદર એ મુદ્દાની અંદર અમે 100% મીડિયા મારફત અને કદાચ વિધાનસભામાં પણ આ મુદ્દાઓ લેવા પડે તો લેશું. બીજી વાત રહી કે આમાં નુકસાની જે થાય છે, દર વખતે આ ઘટના હું ઘેડમાં જોઉં છું. માની લો કે આ પોતે જે ખેડૂત છે એને જે નુકસાની થાય એમાં માટી તમે જોવો છો, બધી માટી ઉખડી ગઈ ટોટલ. હવે આ ખેતરને એને કરવું હોય તો 8-10 લાખ 15 લાખ નાખે તો એના જેવું, એ પહેલાં જેવું તો ન જ થાય, બરાબર. અને બીજો સૌથી મોટો પ્રશ્ન માટી ક્યાંયથી મળતી નથી, બરાબર. હવે મોટો પ્રશ્ન દર વર્ષે એવો થાય કે સરકાર દ્વારા અતિવૃષ્ટિની જે જનરલ જે સહાયો આવે, બરોબર, એ જનરલ સહાયો ઘેડને મળે. ઘેડ માટે અલગથી બજેટો જે છે આવી નુકસાની છે એ મળતા નથી. તો તમારી કક્ષાએથી આવી સ્પેશિયલ પરિસ્થિતિઓમાં અહીંથી રજૂઆત થશે તો જ ઉપરથી સરકાર આપશે ને. અહીંથી કોઈ રજૂઆત જ ન કરે, વિભાગ રજૂઆત ન કરે તો સરકાર ક્યાંથી આપશે? બરોબર. તો આપના દ્વારા નજર સામે છે, તમે અહીંયા આવી અને માની લો કે આ સરકાર સર્વેના નાટકો કરે છે, ખાલી સર્વેના નાટકોથી કાંઈ થવાનું નથી. અહીંયાથી વાસ્તવિક રિપોર્ટ છે તમે ઉપર મોકલો, બરોબર, અને પછી સરકાર ન કરે તમે કે કાંઈ વાંધો નહીં, અમારું ધ્યાન દો, અમે સરકાર લડી લેવું. પણ અહીંયાથી વાસ્તવિક સ્થિતિ તો મુકાવી જ જોઈએ કે અહીંયા સ્પેશિયલ બજેટ ફળવાવું જોઈએ, કારણ કે કાંઈ રહ્યું જ નથી. 6 વીઘાનો ખેડૂત છે એ કંઈ થોડો 10-15, અને બીજું માની લો કે હાલો 10 લાખ ક્યાંકથી વ્યાજે લઈને નાખે, બરોબર, તો કાલ સવારે પાછું પાણી અહીં નહીં આવી જાય એની જવાબદારી કોણ લે? એટલે આ એક માનવતાના નાતે, આમાં કોઈ માની લો કે પોલિટિક્સ રાજકારણ સાઈડની વસ્તુ ભાઈ, બરોબર, પણ માનવતાના નાતે તમારા દ્વારા એક રિપોર્ટ થાય, પછી સરકારને કરવું ન કરવું એ અમે સરકાર લડશું, બરોબર. એટલે આ બંને રજૂઆતો છે. એક તો આ તપાસ થવી જોઈએ, આ જેને બનાવ્યું છે એ જે તે સમયના અધિકારીઓ અને ત્યારના કોન્ટ્રાક્ટરો. જો આમાં એસ્ટિમેટ પ્રમાણે કામ નથી જ થયું તો એ બધા ઉપર નિયમ મુજબ જે થતું હોય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બાકી વારંવાર આ જ ઘટનાઓ. નમસ્કાર મિત્રો, કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ગામે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત છીએ. એક ખેડૂતના ખેતરમાં અમે આવ્યા છીએ. આખા ગામમાં મોટા ભાગના લગભગ ઘેડના પંથકના તમામ ખેડૂતોની આ પરિસ્થિતિ છે. પણ એક ખેડૂતના ખેતરે આવીને જે અમે અત્યારે આપણે પરિસ્થિતિ અહીંયા જે છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વરસાદના પાણીના કારણે જે કંઈ પણ મગફળી છે એ મગફળી આખી જો આપણે જે બતાવવું છે, આ મગફળીનો પાક છે, આખો જે આમનો ફાલ છે, આમને ડોડવા કહેવાય ભાષામાં. સિટીવાળાને કદાચ ક્યારેક ન ખ્યાલ હોય, મગફળી સમજતા હોય, આને ડોડવા કહેવાય. આ ડોડવા હજુ બરોબર એનું પોષણ થયું નથી. એ પહેલા જ અત્યારે જે છે અહીંયાથી માટીનો થર નીકળી ગયો છે વરસાદના કારણે. માત્ર આ બાજુથી નહીં, બંને બાજુથી માટીનો થર નીકળ્યો. આ માત્ર એમના એક મૂળ ઉપર જ ઊભું છે. બંને બાજુ જે કોઈ ફાલ હતો એ બધો નીકળી ગયો છે. આની ઉપર માટીનું થર નથી એટલે હવે આ બગડી જશે, આનું પોષણ નહીં થાય, આ બગડી જશે. એટલે આ 100% પાક ફેલ છે. જો સરકાર સર્વેના નાટકો બંધ કરે, વગર સર્વે, આમાં શું સર્વે કરવાની જરૂર છે? આ નજર સામે દેખાય છે, હું લાઈવના માધ્યમથી બતાવું છું તમને, તમારી આંખોમાં ન દેખાતું. આમાં કોઈ સર્વેની જરૂર નથી. સરકાર તાત્કાલિક ધોરણે ઘેડ પંથક માટે સ્પેશિયલ બજેટ ફાળવી અને 100% નુકસાનીની સહાય આપે અને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરે. અન્યથા આવનારા દિવસોમાં ઘેડના લોકો તમારું કાયમી નિરાકરણ કરી દેશે, એટલું યાદ રાખજો. એટલી સરકારને હું અહીંયાથી નમ્ર વિનંતી તો નહીં પણ તમને અહીંયાથી જાણ કરું છું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ મંડળ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.